પ્રવેગ જીપીએસસીમાં આપ સૌનું સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને તૈયારી સારી ચાલતી હશે. ગયા સેશનમાં સ્પીકરની વાત કર્યા બાદ આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પક્ષ પલટા વિરોધી કાયદાની વાત. તો પક્ષ પલટા વિરોધી કાયદાનો કોઈ પણ ક્વેશ્ચન આવશે તો આપણે ઇન્ટ્રોડક્શન એનું કઈ રીતે ચાલુ કરીશું. તો પક્ષ પલટા વિરોધી કાયદો એ 52માં બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં ઉમેરવામાં આવ્યો હતો. ક્યારે? તો 1985માં. અને આ સુધારા અંતર્ગત બંધારણની અંદર 10મી અનુસૂચિ દાખલ કરવામાં આવી હતી. તો આ ઓલરેડી યુપીએસસીની અંદર પ્રિલિમ્સમાં પૂછાઈ ગયું છે કે 10મી અનુસૂચિ એ શાના રિલેટેડ છે. તો હવે આપણને આઈડિયા આવી જશે કે 10મી અનુસૂચિ એ પક્ષ પલટા વિરોધી કાયદા રિલેટેડ છે. તો પક્ષ પલટા વિરોધી કાયદાની અંદર કોઈ પણ જે સંસદ સભ્ય છે એનો મતલબ એવો થાય છે કે જ્યારે પણ સંસદ સભ્ય છે એ પોતાનું એક પાર્ટી છોડી અને બીજી પાર્ટીમાં જશે તો એની ઉપર આ કાયદો લાગી શકે. તો એના માટેની પ્રક્રિયા શું છે? તો પ્રક્રિયા માટેના અલગ અલગ 3 ક્રાઇટેરિયા છે કે કોઈ પણ પાર્ટીનો વ્યક્તિ છે, પક્ષનો વ્યક્તિ કે અથવા તો પક્ષનો સભ્ય છે તો સૌ પ્રથમ તો એ રાજીનામું આપે, સ્વેચ્છાએ રાજીનામું આપે, અથવા તો એ પાર્ટીના જે પણ નિર્દેશો હોય એની વિરુદ્ધ મતદાન કરે. એટલે કે ઉદાહરણ આપણે જોઈએ તો કોઈ એક બિલ સંસદમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે, એક્સ પાર્ટી દ્વારા બિલ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે અને એક્સ પાર્ટીના જે સભ્યો છે એને વ્હીપ દ્વારા એવી નિર્દેશન આપવામાં આવશે કે બધાએ આ બિલના સમર્થનમાં મત આપવાનો રહેશે. જો કોઈ વ્યક્તિ એ બિલના વિરુદ્ધમાં મત આપશે તો એની ઉપર આ કાયદા અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે અને તેને બંધારણમાં સભામાંથી દૂર પણ કરી શકાશે. ત્રીજું કે આ વ્યક્તિ અને જો એના માટે એક અલગ જોગવાઈ પણ છે કે વિરુદ્ધ મતદાન કરવું હોય તો 15 દિવસ પહેલાં જો એ મંજૂરી લઈ લે તો કરી શકે. બીજા નામનો વ્યક્તિ છે કે જે છે ને સ્વતંત્ર સભ્ય છે, આપણે જેને અપક્ષના ઉમેદવાર કહીએ છીએ. તો સ્વતંત્ર સભ્ય એ ક્યારેય પણ કોઈ પણ ચૂંટણી બાદ ચૂંટાયા બાદ કોઈ પણ પાર્ટીમાં જોડાશે તો એ પક્ષ પલટા વિરોધી કાયદાની અંદર સજાને પાત્ર થશે. એટલે પાર્ટીમાં જોડાશે તો સજાને પાત્ર થશે. એનું રીઝન એવું છે કે ધારો કે કોઈ એક વિસ્તાર છે એની અંદર 3 પાર્ટીના લોકો ઊભા છે, એક્સ, વાય અને ઝેડ, અને એક સ્વતંત્ર ઉમેદવાર ઊભો છે. હવે લોકોને એક્સ, વાય અને ઝેડ પાર્ટી પર ભરોસો ઓછો છે એટલે એમને સ્વતંત્ર ઉમેદવારને મત આપેલો છે. જો સ્વતંત્ર ઉમેદવાર જ કોઈ પાર્ટીમાં જોડાઈ જશે ચૂંટાયા બાદ તો લોકોના વિશ્વાસઘાત થઈ જશે. એટલા માટે સ્વતંત્ર સભ્ય એ કોઈ પણ પાર્ટીમાં જોડાશે તો એ પક્ષ પલટા વિરોધી કાયદાની અંદર આવી જશે. અને ત્રીજો વ્યક્તિ એવો છે કે જે નામાંકિત સભ્ય હોય. આપણને ખબર છે કે લોકસભામાં અને રાજ્યસભામાં પ્રેસિડન્ટ અને રાજ્યની વિધાનસભામાં રાજ્યપાલ નામાંકિત કરે છે. તો નામાંકિત વ્યક્તિ હશે એ 6 મહિનાની અંદર જોડાશે તો ચાલશે. એટલે કે 6 મહિના સુધી જોડાઈ શકે. પરંતુ 6 મહિના પછી જોડાશે તો એની ઉપર પક્ષ પલટા વિરોધી કાયદા અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે. એટલે 6 મહિના પછી જોડાઈ શકે નહીં. તો આ હતું કે પક્ષ પલટા વિરોધી કાયદાની અંદર કે પ્રક્રિયા શું શું છે. હવે આની અંદર એક અપવાદ પણ રહેલો છે. અપવાદ શું છે કે જ્યારે પણ એક જ પાર્ટીના 2/3 એટલે કે 2/3 સભ્યો છે એ કોઈ બીજી પાર્ટીમાં જોડાઈ જશે તો એને પક્ષ પલટા વિરોધી કાયદામાં ગણવામાં આવશે નહીં. કઈ રીતે? તો આપણે એક ઉદાહરણ જોઈએ કે એક પાર્ટી જેમાં 120 સભ્યો છે. જો 1 કે 2 સભ્યો રાજીનામું આપશે તો એને પક્ષ પલટા વિરોધી કાયદાની અંતર્ગત કાર્યવાહી કરાશે. પરંતુ 2/3 એટલે કે 80 જેટલા સભ્યો એકસાથે જશે તો કાર્યવાહી થશે નહીં. 80થી ઓછા સભ્યો હશે તો કાર્યવાહી કરવામાં આવશે. એ રીતે છે. આની સાથે એક બીજી જોગવાઈ પણ હતી કે 1/3 સભ્યો હોય તો પણ ગણાશે નહીં. પરંતુ આ જોગવાઈને 91માં બંધારણીય સુધારાથી કેન્સલ કરવામાં આવી કે 1/3 સભ્યો જો નીકળશે તો પણ એમની ઉપર કાર્યવાહી કરી શકાશે. એટલે આ 91માં બંધારણીય સુધારાથી નાબૂદ કરવામાં આવી અથવા તો રદ કરવામાં આવી. હવે આ પક્ષ પલટા વિરોધી, હવે આપણને પ્રશ્ન થાય કે આ કાયદાની જરૂરિયાત શું છે. તો સૌથી પહેલાં એક્ઝામમાં આ પૂછી શકે કે આ કાયદો કેમ લાવવામાં આવ્યો.
તો સૌથી પહેલાં તો કે રાજકીય સ્થિરતા માટે. પહેલાં કેવું થતું હતું કે બંધારણની અંદર આપણને ખબર છે કે મેજોરિટી જોઈએ સંસદની અંદર રૂલિંગ માટે. તો ઘણા લોકો છે ને એક પાર્ટીની પાસે મેજોરિટી હોય તો એમાંથી લોકો બીજી પાર્ટીમાં જતા રહેતા, એટલે બીજી પાર્ટી પાસે મેજોરિટી થઈ જતી. આના લીધે ઇલેક્શન કેન્સલ થઈ જતા અને નવા ઇલેક્શનમાં ખર્ચો વધુ થાય, સમય વધુ બગડે. તો આ રાજકીય અસ્થિરતા ના થાય એના માટે રાજકીય સ્થિરતા લાવવા માટે આ કાયદો લાવવામાં આવ્યો છે. બીજું કે લોકોના આદેશનો વિશ્વાસ ભંગ થતો અટકે, એટલે કે લોકોનો વિશ્વાસ ભંગ અટકે. એ હમણાં આપણે ઉપરના ઉદાહરણમાં જ કીધું કે કોઈ લોકોએ કોઈ પણ વ્યક્તિને મત આપેલો છે, તો એ વ્યક્તિ અને એની પાર્ટીને ધ્યાનમાં રાખીને મત આપેલો છે. જો એ વ્યક્તિ છે એ એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં જશે તો લોકોનો વિશ્વાસ જશે એટલે લોકોના વિશ્વાસનો ભંગ અટકે. ત્રીજી વાત આપણે જોઈએ તો ભ્રષ્ટાચાર ઘટશે. હવે સ્વાભાવિક છે કે કોઈ વ્યક્તિ એક પાર્ટીમાં છે તો એ બીજી પાર્ટીમાં શું કામ જશે? એનો કોઈક ફાયદો થતો હશે, કંઈક મળતું હશે, મોનેટરી ટર્મ્સમાં કંઈક મળતું હોઈ શકે, અથવા બીજા લાભ પણ હોઈ શકે. અને કોઈ પણ આવો અયોગ્ય લાભ એ ભ્રષ્ટાચાર કહી શકાય. એટલે ભ્રષ્ટાચાર અટકે એ પણ એક આની પાછળનો ઉદ્દેશ હતો. એટલે આ 3 કારણો હતા જેના લીધે આ કાયદો લાવવામાં આવ્યો હતો. પરંતુ તાજેતરમાં એવું જોવા મળે છે કે આ કાયદાનો દુરુપયોગ પણ થઈ રહ્યો છે અને ઘણીવાર એક નેગેટિવ બાબતના લીધે પણ ચર્ચામાં હોય છે. તો આપણે જોઈશું કે આ પક્ષપલટા વિરોધી કાયદાના પડકારો શું છે. તો અત્યારે આપણે વાત કરીશું પડકારોની. તો સૌથી પહેલો પડકાર તો એ છે કે નિયંત્રણ અને સંતુલનને નબળું પાડે છે. કઈ રીતે? તો કોઈ પણ વ્યક્તિ છે એને પોતાની સ્વતંત્રતા જ નથી. એ પોતાની રીતે મત ન આપી શકે, પાર્ટીમાંથી રાજીનામું ન આપી શકે. તો એ વ્યક્તિને ઘણીવાર એક સારું રીઝન હોય તો પણ એ ના આપે, એટલે કે છે ને એને નબળું પાડે છે. એટલે સંતુલનને નબળું પાડશે, સંતુલનને નબળું પાડે છે. બીજું કે કાયદાઓ અને મુદ્દાઓનું ઊંડાણપૂર્વક એ વિશ્લેષણ અટકી જશે. કઈ રીતે? તો કે જો કાયદાનું ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ છે એ અટકી જશે. તો કઈ રીતે? હમણાં આપણે વાત કરીએ. હવે સપોઝ કે એક એક્સ પાર્ટી છે, એક વાય પાર્ટી છે. એક્સ પાર્ટી દ્વારા એક બિલ લાવવામાં આવ્યું. હવે આ બિલની અંદર અમુક જોગવાઈઓ એવી છે કે જે એક્સ પાર્ટીના સભ્યને નથી પસંદ, અથવા તો એની ઉપર વધુ ઊંડાણમાં ચર્ચા કરવા માંગે છે. પરંતુ એક્સ પાર્ટી દ્વારા એને વ્હીપ ઇસ્યુ કરવામાં આવ્યો છે. વ્હીપ એટલે કે એ વ્યક્તિએ એના નિર્દેશનોનું પાલન કરવું જ પડશે. તો એ વ્યક્તિની ઈચ્છા હોવા છતાં પણ એની ઉપર એ વિશ્લેષણ નહીં કરી શકે, વધારે ડિસ્કશન નહીં થઈ શકે અને બિલ પસાર થઈ જશે. અને ઘણીવાર આવી રીતે ઉતાવળમાં પસાર કરેલા બિલ એ લોકોનો તરફથી રોષ પણ આવતો હોય છે. જેમ કે ફાર્મર માટેના 3 બિલ હતા, તો એની અંદર જે કમિટીમાં ગયા વગર પસાર થયા તો શું થયું આખા દેશને ખબર જ છે. તો આના લીધે શું થશે કે લોકશાહી નબળી પડશે. એટલે આ તમારે લખવાનું છે, લોકશાહી નબળી પડશે. ત્રીજું કે બીજા પક્ષમાં જોડાવા માટે 2/3 સભ્યો તો હજુ છે જ. એવું તો નથી કે તમે ના જ જોડાઈ શકો. અને ઘણીવાર કોઈ એક પાર્ટી છે જેમાં બહુ ઓછા સભ્યો હોય, 20 જ સભ્યો હોય, તો એના 2/3 સભ્યોને ફોડવા એ બહુ સહેલું છે. એટલે 2/3 સભ્યોની છે ને એક છટકબારી તો રાખેલી જ છે. એટલે એ પણ ઘણીવાર કામ કરી જતી હોય છે. એક આ પણ પડકાર છે. અને ચોથો પડકાર કે આની અંદર કોઈ પણ કાર્યવાહી કરવામાં આવે છે તો સ્પીકરને અંતિમ સત્તા આપવામાં આવે છે. કોણ અંતિમ સત્તા કોણ હોય છે? સ્પીકરને. એટલે સ્પીકરને અંતિમ સત્તા હોય. તો આપણે ગયા સેશનમાં જ વાત કરી કે જ્યારે પણ સ્પીકરને અંતિમ સત્તા આપવામાં આવશે તો સ્પીકર એ પોતાના પક્ષ માટે પક્ષપાત કરી શકે. એવું નથી કે કરતા જ હોય, પરંતુ ચાન્સ તો છે જ. માણસ માત્ર ભૂલને પાત્ર છે જ, એટલે પક્ષપાતના ચાન્સ રહેલા છે. એટલે આ એના 3-4 પડકાર છે કે જેના લીધે આ ચર્ચામાં હોય છે. તો હવે આપણે વાત કરીએ કે આને આપણે કઈ રીતે છે ને સુધારી શકાય, અથવા તો આગળના પગલાઓ શું હોઈ શકે. કોઈ પણ પ્રશ્ન છે તો આપણે વાત થયેલી છે કે એના જવાબમાં તમારે એનું સોલ્યુશન આપવું જ પડે. તો આગળની રાહ શું હોઈ શકે આમાં? તો સૌથી પહેલું કે કાયદા પંચે એક ભલામણ કરી છે કે વ્હીપ જે છે, કોઈ પણ પાર્ટી, આપણે આગળ વાત થઈ કે જેને વ્હીપની અંદર એ કેવું કરશે કે બિલ કોઈ પણ જે પક્ષનો સભ્ય છે એને વ્હીપના મુજબ જ મત કરવું પડશે.
તો કાયદા પંચે એવું કીધું કે જે વ્હીપ છે ને એનો ઉપયોગ છે ને મર્યાદિત કરીએ. મર્યાદિત કઈ રીતે? તો જ્યારે પણ કોઈ પણ પક્ષ છે એના અસ્તિત્વનો પ્રશ્ન હોય ત્યારે જ વ્હીપ ઇસ્યુ કરી શકાય. જેમ કે નો કોન્ફિડન્સ મોશન છે, બજેટ છે. તો આ બધી બાબતમાં જો બજેટ પાસ ન થાય તો પણ સરકાર પડી જાય, નો કોન્ફિડન્સ મોશન પાસ ન થાય તો પણ સરકારને રાજીનામું આપવું પડે. તો આવી બધી બાબત છે ત્યારે જ શું કહેવાય કે જેને વ્હીપનો ઉપયોગ કરી શકાય. સામાન્ય બિલ છે, ફાર્મર બિલ છે, તો ફાર્મર બિલ માટે વ્હીપ ઇસ્યુ ના કરે તો પણ ચાલે, તો જેથી પાર્ટીના વ્યક્તિને સ્વતંત્રતા મળે ડિસ્કશન કરવાની, મત આપવાની, એટલા માટે. બીજું કે ચૂંટણી પંચની સલાહની પણ આમાં જરૂર હોવી જોઈએ. કઈ રીતે? તો આપણે ઉપર એક પડકારની વાત કરી કે જેને અંતિમ સત્તા સ્પીકર પાસે છે, એના લીધે પક્ષપાત થવાના ચાન્સીસ રહેલા છે. તો જો કોઈ પણ વ્યક્તિને પક્ષપલટા વિરોધી આપણે એને ગુનેગાર ગણવો કે ન ગણવો, એ બાબતની સત્તામાં સ્પીકરને જો પણ આપણે ઇન્ક્લુડ કરીએ ડિસિઝનમાં, અને સ્પીકરની સલાહથી રાષ્ટ્રપતિ એને જો ખારિજ કરતા હોય તો એમાં વધુ પક્ષપાત થવાના ચાન્સ ઘટી જશે. એટલે ચૂંટણી પંચ દ્વારા રાષ્ટ્રપતિ અથવા તો રાજ્યપાલ એની સલાહથી એ વ્યક્તિને છે ને કાયદાની અંદર કાર્યવાહી કરવામાં આવે. એટલે કે સ્પીકરની સત્તા ઘટાડવામાં આવે. આ ઇનડાયરેક્ટલી એવું જ કહેવા માગે છે કે સ્પીકર પાસે જે અંતિમ સત્તા છે એના બદલે ચૂંટણી પંચને આપવામાં આવે. અને ત્રીજું કે દરેકમાં છે ને મફત મતદાન સત્રો હોવા જોઈએ. કઈ રીતે? તો મોટાભાગના બિલ એવા હોવા જોઈએ કે જેમાં વ્યક્તિ છે ને સ્વતંત્ર રીતે મતદાન આપી શકે, એટલે મફત મતદાન સત્રો. અને આવું કઈ જગ્યાએ જોવા મળે છે? તો એક્ઝામ્પલ તરીકે યુકેમાં કેવું હોય છે કે સભ્ય એની ઈચ્છા મુજબ મતદાન કરી શકે છે. પાર્ટીના નિર્દેશનો એને ફોલો કરવા એ હંમેશા જરૂરી હોતું નથી. અને અંતિમ શું છે કે કાયદામાં વધુ સ્પષ્ટતા લાવવાની જરૂર છે. ઘણીવાર કાયદામાં શબ્દો જ એવા વાપરવામાં આવે છે કે જેથી કન્ફ્યુઝન વધતું હોય છે. એટલે કાયદામાં થોડી સ્પષ્ટતા આવે. અમુક જે એવા શબ્દો છે એની વ્યાખ્યા કરવામાં આવે. કઈ રીતે? તો એમાં એવું છે કે સ્વેચ્છાએ સભ્યપદ છોડી દેવું. તો આના બે રીઝન હોઈ શકે કે વ્યક્તિને છે ને કંઈક કરપ્શન કરવાનો મોકો મળેલો હોય અને એ ઈચ્છાથી એ પદ છોડતા હોય, અથવા તો કંઈક સારું કારણ હોઈ શકે કે બીમારી હોય અથવા તો બીજું કોઈ પર્સનલ રીઝન હોય જેના લીધે એને પદ છોડવું હોય, બીજા કોઈ પક્ષમાં જવા માટે નહીં, પરંતુ એમ જ પદ છોડવું હોય. તો જે બીજો કેસ છે એમાં તો એનો ઇન્ટેન્શન ખરાબ નથી, તો એવા પદમાં એને પદ છોડવા દેવાની મંજૂરી આપવી જોઈએ. તો આ જે કાયદાની અંદર આવી સ્પષ્ટતા કરવામાં નથી આવી, તો આપણે કાયદાને વધુ સ્પષ્ટ કરીશું તો એનો દુરુપયોગ થતાં અટકાવી શકાશે. તો આપણે જો ક્વિક રિવિઝન કરીએ અત્યારે, તો સૌ પ્રથમ તો કે પક્ષપલટા વિરોધી કાયદાની આપણે વાત કરીએ છીએ. તો એ કાયદો ક્યારે આવ્યો? 52મા બંધારણીય સુધારાથી 1985માં આવ્યો, જેની અંતર્ગત 10મી અનુસૂચિ ઉમેરવામાં આવી હતી. એની પ્રક્રિયા શું છે? તો જો પાર્ટીનો વ્યક્તિ હશે તો એ સ્વેચ્છાએ રાજીનામું આપે અથવા તો પાર્ટીના નિર્દેશનો વિરુદ્ધ મતદાન કરે તો એને એની સભ્યપદ નામંજૂર કરવામાં આવશે. જો સ્વતંત્ર સભ્ય હશે તો એ પાર્ટીમાં કોઈ પણ પાર્ટીમાં જોડાશે તો પણ એને રદ કરવામાં આવશે સભ્યપદ. અને જો નામાંકિત વ્યક્તિ હશે તો 6 મહિના સુધી એ જોડાઈ શકશે, 6 મહિના પછી જોડાઈ શકશે નહીં. આ જે પ્રક્રિયા છે યુપીએસસી અથવા જીપીએસસીની પ્રિલિમ્સ માટે ખાસ ઉપયોગી છે. એમાં અપવાદ શું છે કે 2/3 સભ્યો એકસાથે જોડાશે તો એ પક્ષપલટા વિરોધી કાયદાની અંતર્ગત આવશે નહીં. અને 1/3ની વાત હતી પરંતુ 91મા બંધારણીય સુધારાથી નાબૂદ કરવામાં આવી છે. તો આપણે પક્ષપલટા વિરોધી કાયદાની પ્રક્રિયા જોઈ, પરંતુ કારણ જોઈએ કે શું કામ લાવવામાં આવ્યા હતા. તો સૌથી પહેલાં રાજકીય સ્થિરતા ટકે, લોકોનો વિશ્વાસનો ભંગ અટકે અને ભ્રષ્ટાચાર અટકે તે માટે. તો જો આ કાયદાના પડકારોની વાત કરીએ તો સૌથી પહેલાં તો લોકસભાની અંદર સંતુલન નબળું પડે છે. ત્યારબાદ કાયદાનું ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ અટકશે, કેમ કે પાર્ટી છે કોઈ પણ વ્યક્તિ માટે વ્હીપ ઇસ્યુ કરશે એટલે વ્યક્તિ છે પાર્ટીની વિરુદ્ધ મતદાન કરી શકશે નહીં. ત્રીજું કે એમાં એક છટકબારી તો રાખેલી જ છે કે 2/3 તો તમે કરી શકો છો. અને ચોથું કે સ્પીકરને અંતિમ સત્તા આપવામાં આવી છે અને સ્પીકરે કોઈ પણ પાર્ટીને લોયલ હોવાથી ક્યારેક પક્ષપાત થવાના ચાન્સ પણ રહેલા હોય છે. તો આવા કિસ્સામાં આપણે શું કરી શકાય કે સૌથી પહેલાં કાયદા પંચે જણાવ્યા મુજબ વ્હીપનો ઉપયોગને મર્યાદિત કરી શકાય.
જ્યારે પણ નો કોન્ફિડન્સ મોશન છે અથવા તો બજેટ છે કે જેમાં સરકાર પડવાનો ભય રહેતો હોય તો એવી જગ્યાએ જેનો ઉપયોગ કરવો જોઈએ. બીજું કે જે સ્પીકર પાસે અંતિમ સત્તા છે એને હટાવી અને અંતિમ સત્તા રાષ્ટ્રપતિને આપવી જોઈએ કે જે ચૂંટણી પંચની ભલામણથી કાર્ય કરી શકે. ત્રીજું કે મફત મતદાન સત્રો કરવા જોઈએ કે જેમાં મેમ્બર છે સ્વતંત્ર રીતે કોઈ પણ પક્ષમાં મત કરી શકે. અને અંતિમ કે કાયદામાં થોડી સ્પષ્ટતા આવે અને વ્યાખ્યા કરવામાં આવે કે આનો મતલબ શું થાય આ તે, તો જેથી વધુ સારી રીતે થઈ શકે. અને આને લઈને જ જીપીએસસીમાં એક ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો મેઇન્સમાં, તો એ તમારા બધા માટે હોમવર્ક છે. ક્વેશ્ચન શું હતો કે શું 10મી અનુસૂચિ બંધારણીય છે? આ ક્વેશ્ચન જીપીએસસીમાં ઓલરેડી પૂછાઈ ગયો છે. તો આઈ હોપ કે તમને બધાને આ સેશન ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા ફ્રેન્ડને શેર કરો અને વધુ આવા નાના નાના સેશન માટે જોડાતા રહો પ્રવેગ સાથે. થેન્ક યુ.